નમસ્કાર. વિશેષ ન્યૂઝમાં હું દિનેશ સિંધવ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું. ગુજરાત ભાજપ પ્રદેશ તરીકે જગદીશ વિશ્વકર્મા નક્કી જ છે. આજે તેમને ફોર્મ ભર્યું છે, માત્ર એમને એકલાએ જ ભર્યું છે, એટલે નક્કી થઈ ગયું કે તેઓ પ્રમુખ છે. સત્તાવાર જાહેરાત આવતીકાલે થવાની છે. ચાર્જ પણ એમને સોંપવામાં આવશે. જ્યારે મહત્વનું કોઈ પદ આપવામાં આવે કોઈ પણ પાર્ટીને, તો મોટાભાગે મીડિયા એવું કરતું હોય છે કે જે જાણીતા અને મોટા નેતાઓ હોય એમની પાસે સમજવાનો પ્રયત્ન કરે કે આ પસંદગી શા માટે થઈ હશે, એના કારણો ચકાસવાની મીડિયાને ટેવ હોય છે. એ મેં પણ કરી છે. મેં અલ્પેશ ઠાકોરનો ઇન્ટરવ્યૂ કર્યો જ છે. પણ મને થોડી જુદી અને વિશેષ ટેવ હંમેશા એ રહી છે કે તમે કાર્યકરોને જો પૂછો ને તો તમને સાચી ખબર પડે, અને કાર્યકરોને કોઈ પૂછતું નથી. તો કાર્યકરોને પણ પૂછવું જોઈએ, કારણ કે કાર્યકરોથી જ પાર્ટી બનતી હોય છે. પણ મીડિયાને મોટાભાગે એવી ટેવ છે કે બહુ મોટા નામ હોય, મંત્રી હોય, ધારાસભ્ય હોય, તો એને પૂછતા હોય છે. પણ જે પાયાના કાર્યકરો હોય એને કદાચ મીડિયા ભૂલી જાય છે. પણ મારે એમને પૂછવું છે, અને આમને પૂછવાનું કારણ એ છે કે બંને ભાજપના કાર્યકરો છે, કમલમમાં મળ્યા છીએ. પણ આ તો જગદીશ વિશ્વકર્માના પડોશી છે, એક જ સોસાયટીમાં સાથે રહે છે. એટલે સમજવું છે કે કોઈ પણ પાર્ટી જ્યારે પસંદગી કરે પ્રમુખ તરીકેની, મહત્વનું પદ આપે, તો કયા કયા કારણો જવાબદાર હોય છે એ આ વાતચીતમાં તમને ખબર પડશે. તમારું શું નામ? મારું નામ રાહુલ મુંજાણી છે. હું સાહેબની એકદમ એક જ સોસાયટીમાં રહીએ છીએ, અને સાહેબને અમે નાના હતા ત્યારથી તે સાહેબને અમારા વિસ્તારમાં નાના મોટા કામો કરતા જોયા છે. અને એક પાડોશી તરીકે સાહેબને પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન આપવાના છે કે ભાઈ અમારી પ્રેરણા છે યુવાનોની. અને સાહેબ ભાઈ તે જ્યારે પાર્ટીમાં જોડાણા હતા એકદમ યંગ હતા. અને બીજી વસ્તુ એ વિશેષ દિનેશભાઈ કે સાહેબને અમે નાનપણથી જ્યારે જોતા આવ્યા છીએ ને, તો અમને એવું થયું કે અમે પાર્ટીમાં જોડાઈએ અને કંઈક સારું કામ કરીએ. પહેલી વસ્તુ તો સાહેબનું એટલું સારું કામ છે. હા, બિલકુલ. તમે એમના કામના વખાણ કરી રહ્યા છો. હા, તમે પડોશી છો. હા, પડોશી. હા, બરાબર. હા. અને છેલ્લા 15 વર્ષથી સાથે રહો છો. હા, હા. ઓકે. 10 વર્ષ પ્લસ થઈ ગયા. કોઈ પણ આ પાર્ટી હોય ને, હા, કોંગ્રેસ, ભાજપ કે પછી આમ આદમી પાર્ટી હોય, જ્યારે કોઈ મહત્વનું પદ કોઈને સોંપે, હા, તો એના વિશે ઘણી બધી બાબતો એના માટે કારણભૂત હોય. ઓકે. તમારે સમજવું છે હા, કે કયા કયા કારણોના કારણે અને કઈ વિશેષતાના કારણે આ પ્રકારનું પદ મળતું હશે, સમજી રહ્યા છીએ. તેમની વિશેષતાઓ ગણાવો. વિશેષતામાં સાહેબનું એવું છે, વિશ્વકર્મા સાહેબ સમજી લો કે અમે એ ગમે તેવા બધા કાર્યક્રમમાં, સમજી લો હું 4 કાર્યક્રમમાં રેગ્યુલર ગયો છું, તો સાહેબ મને પર્સનલી એમને નામ બી ખ્યાલ હોય સાહેબને. 50 કાર્યકર્તા હોય, 100 કાર્યકર્તા હોય, તો પર્સનલ સાહેબ પોતાના એ કાર્યકર્તાના નામથી ઓળખતા હોય કે ભાઈ આ વ્યક્તિ છે, આ રાહુલ મુંજાણી છે, આ સંતોષભાઈ છે. પછી બધા પર્સનલ સાહેબને બી બધા કાર્યકર્તા પર્સનલ ઓળખતા હોય. સાહેબને એક પોતાના યુવા આઇડલ તરીકે બી બધા અમે કાર્યકર્તા યુવા મોરચાના બધા સાહેબને ઓળખીએ. અને હા, નામથી સાહેબ પોતે પર્સનલ ઓળખે. કનેક્ટેડ. હા, બધાયના કનેક્ટેડ, એકદમ નજીકના. હા, મારું નામ સંતોષભાઈ કટારિયા છે. બીજા એમના કયા ગુણની તમે વાત કરશો? અમે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે પસંદગી કેમ થતી હોય. હવે ગુણમાં એવું છે કે એ ટાઈમના બહુ પંક્ચ્યુઅલ છે. અમને અમારો રિસન્ટ જ એક અનુભવ છે કે એમના બ્રધરની ડેથ થઈ ગઈ હતી. એના બીજા જ દિવસે અમારે મારી શાળા મારું સ્વાભિમાનનો પ્રોગ્રામ હતો નવા નોડા પ્રાથમિક શાળામાં. તો સાહેબને જાણ કરી કે આ રીતનો સાહેબ પ્રોગ્રામ છે. હવે ઘરમાં આ રીતનો શોકનો માહોલ હોય, તેમ છતાં પણ સાહેબે ટાઈમ કાઢીને કે ચલો બાળકોનો સ્કૂલનો પ્રોગ્રામ છે અને બાળકોના ભવિષ્યનું, તો એ તાત્કાલિક સમય સૂચકતા સાથે હાજરી આપી સાહેબે. અને સાહેબનું એક ટાઈમ મેનેજમેન્ટ ગણો, જે કે ક્યાંય પણ હમણાં તમે જો બનાસકાંઠામાં હોનારત થઈ તો સાહેબ તરત પહોંચી ગયા હતા. ત્યાં પૂર આવ્યું બનાસકાંઠામાં, તો ત્યાં પણ સાહેબ તાત્કાલિક પહોંચી ગયા હતા. બરાબર છે. ગેનીબેન હતા, ત્યાંના સાંસદ હતા, પણ એ કદાચ કોઈ મિટિંગમાં હશે નહીં પહોંચે. પણ અમારા મંત્રી હોવા છતાં અહીંયા ગાડી એ બીજી શિડ્યુલ હતું બીજેપીનું, તેમ છતાં પહેલાં કે ચલો જનતાની સેવાનું કામ પહેલાં કરવું જોઈએ. મંત્રી તરીકે એમની ફરજ કહો તો એ ટાઈમિંગ ક્યાંય પણ હોનારત થઈ હોય, ચાહે બરોડાનું હોય, ચાહે બનાસકાંઠાનું હોય, સુરતનું હોય, તો જગદીશ વિશ્વકર્મા સાહેબ ક્યારેય પણ એમના કામમાં ક્યારેય કચાશ રાખી નથી. તમે કાર્યકરો સાથેની એમનું જે કનેક્શન છે, તો કાર્યકરોના કામ કરવાની વાત આવે અથવા તો કનેક્ટ રહેવાની વાત આવે, તો આટલા મોટા બન્યા પછી પણ અને આટલી બધી વ્યસ્તતા વચ્ચે કાર્યકરોના કેવા કેવા કામો કરી આપે છે સાહેબ? દિનેશભાઈ, એમાં એવું છે કે સાહેબ જ્યારે એમએલએ હતા અમારા વિસ્તારમાં, ત્યારે અમે તો એકદમ નાના હતા, પણ અમારા વડીલો ત્યાં, અમારા સિનિયર કાર્યકર્તાઓ, કોર્પોરેટરશ્રીઓ, જે બધા સાહેબનો જે અમુક કાર્ય પદ્ધતિથી અત્યારે જે સાહેબે શીખવાડેલું એ પ્રમાણે બધા કાર્યક્રમ કરે છે. તો નાના અમથા અમારા વોર્ડ પ્રમુખ હોય
પછી મહામંત્રી હોય એને કેવી રીતે બોલાવવું, જે સમજી લો અમુક સ્વાગતનો જે કાર્યક્રમ હોય કંઈ ફંક્શનની અંદર, અમારા વિધાનસભાના કાર્યક્રમમાં નિકોલમાં, તો નાના અમથા કાર્યક્રમની અંદર જે વચ્ચેનો જે ગેપ પડે તો સાહેબને એ બી ખબર હોય કે તરત એ અમારા વોર્ડ પ્રમુખને બોલાવીને કહી દે, ભાઈ આટલો આ ગેપ પડ્યો છે તો તમારે આવી રીતનું હવે આ ગેપની અંદર તમારે શું એક્ટિવિટી કરાવી, જે પણ અંદર જે આપણે બેઠા હોય મિટિંગમાં, સભામાં જે બેઠા હોય, સાહેબ એક નાની નાની વાત સાહેબનો જ્યારે અમારે સાહેબે પેલો આપણે પ્રોગ્રામ કર્યો તો પેલા આપણે હમણાં ત્યાં મુખ્યમંત્રી સાહેબ આવ્યા હતા ત્યારે એક પ્રોગ્રામ કર્યો હતો, જે સંગીત સંધ્યાનો આખો પ્રોગ્રામ રાખ્યો હતો, એ ભવ્યથી ભવ્ય સંગીત સંધ્યાનો અમારે મંગલ પાંડે હોલમાં પ્રોગ્રામ હતો. સાહેબ રાતે 2 વાગ્યા સુધી બધી અપડેટ ખુદ સાહેબ આવીને લેતા, એ અમને બહુ ગર્વ છે. અને સાહેબનું કામની તો બીજી કંઈ વાત કરવાની જ ન હોય, અમે તો એમના પાડોશી છીએ અને અમને ખૂબ ખૂબ આમ ગર્વ જેવું થાય છે કે વિશ્વકર્મા સાહેબને આવું સારું પદ મળ્યું છે અને ભવિષ્યમાં ભગવાન માતાજી એમને સારું પદ આપે જેથી અમે શીખી શકીએ. જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપ પ્રદેશને પ્રમુખ તરીકે હવે આમ તો ખબર પડી જ ગઈ છે, બનવાના જ છે, બની ગયા છે એવું કહીએ તો પણ ચાલે. આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે પસંદગી પાર્ટી જ્યારે પણ કરે બહુ મહત્ત્વના પદમાં, ત્યારે કયા કયા ગુણો અને કઈ લાક્ષણિકતાઓ નેતાની ધ્યાનમાં રાખતા હોય છે. તો નાના કાર્યકરોને મળ્યા છીએ આપણે વર્ષોથી, પાર્ટી સાથે જોડાયેલા કાર્યકરોને મળો તો તમને સાચું કારણ મળે. તો બધા જ કારણો મળી ગયા છે અને આપણને થોડો અંદાજ આવે છે કે પસંદગીનો કળશ ઢોળાય એની પહેલાં નેતાની કઈ કામગીરીને પાર્ટી ધ્યાનમાં રાખતી હોય છે.